હંમેશા દાવો એવો કરાય છે કે નાના નાના ગામડાઓ અને નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાથી ત્યાંનો વિકાસ થાય છે, લાઇટ, પાણી, રોડ, રસ્તા જેવી સુવિધાઓ ખૂબ સારી રીતે મળે છે. પણ ખરા અર્થમાં મહાનગરપાલિકાઓની જે વ્યથા છે, જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર છે. આવું વિપક્ષ કે શહેરના નાગરિકો કહેતા હોય તો આપણને આક્ષેપ લાગે, પરંતુ ખુદ ભારતીય જનતા પાર્ટીના કુમાર કાનાણીએ સુરત શહેરને લઈને, સુરત મહાનગરપાલિકાને લઈને ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે. નમસ્કાર, હું છું કિશન કાટેલિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકા અને તેની કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા છે. કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનર શ્રી સુરતને પાણીની ઢાંકડીમાં ડૂબી મરવું જોઈએ તેવી પરિસ્થિતિનું નિર્માણ કરતો એક પત્ર લખ્યો છે. જો થોડીક મ્યુનિસિપલ કમિશનરને શરમ હોય અને એમને ધારાસભ્યની વાતને ગંભીરતાથી લેવી હોય, થોડી આબરૂ હોય કમિશનરમાં, તો તેમના જે શબ્દ છે એ તીખા લાગે એવા છે. કુમાર કાનાણીએ લખ્યું છે કે સુરત શહેરની જનતાને ખાડા રાજના ત્રાસમાંથી મુક્ત કરવા બાબત ખૂબ સટાયર મોડમાં આ પત્ર લખ્યો છે. કમિશનર સાહેબમાં થોડી શરમ હોય તો આ પત્રને તાત્કાલિક વાંચી અને આના પર કામ કરી અને લાગતા વળગતા અધિકારીઓને ઉઠાડવા જોઈએ. સાથે જ લખ્યું છે કે અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે, રસ્તાઓનું ધોવાણ થયું છે, શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે. કુમાર કાનાણીના શબ્દ એક પત્રકારની કલમે લખાયેલા શબ્દો જેવા છે. આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે, મોટા મોટા ખાડાઓ પડ્યા છે, અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે. જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર, બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે. માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે, તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ. રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને. આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે. મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી, ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી. એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે, અને એને નિંદ્રામાંથી જગાડવા માટે, મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાતને ધ્યાન પર મૂકી છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ રાખવામાં આવ્યા છે અને 60 સેકન્ડ માટે જ્યારે સિગ્નલ ખુલે છે ત્યારે એટલા બધા ખાડાઓ છે કે ત્યાંથી લોકો ગાડી કાઢે એટલી વારમાં તો સિગ્નલ બંધ થઈ જાય છે. અને તેના કારણે, ખાડાઓની સાથે સાથે ટ્રાફિકનો પણ લોકો ભોગ બની રહ્યા છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર, શું લખ્યું છે? સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર એ મૂર્છા અવસ્થામાં છે. એટલે કે બેભાન છે, ભાનમાં નથી, જીવે છે, દેખાય છે, પણ લોકોના કામ નથી કરતું એવી પરિસ્થિતિમાં છે, જે ખૂબ દુઃખદ બાબત છે. યુદ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે, આવું કુમાર કાનાણીએ કહ્યું છે. તો થોડી પણ કમિશનર સાહેબને થોડી શરમ હોય, થોડી લાજ હોય અને ધારાસભ્યની થોડી આબરૂ હોય, તમને મેન્યુઅલમાં વાંચ્યું હોય કે ધારાસભ્યના શું પ્રોટોકોલ છે, મિનિસ્ટરના શું પ્રોટોકોલ છે, કોર્પોરેટરના શું પ્રોટોકોલ છે, અને જો કમિશનર સાહેબે ભણ્યા હોય તો કુમાર કાનાણીની વ્યથાને સાંભળી અને તાત્કાલિક સુરતની જનતાને ન્યાય અપાવજો. કુમાર કાનાણીની વાતમાં સુરતની જનતાને અને તમને કેટલો દમ લાગે છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને શું કુમાર કાનાણીની જેમ તમારા વિસ્તારના ધારાસભ્ય એ આવો સટાયર મોડમાં કલેક્ટર કે કમિશનરને પત્ર લખે છે કે નથી લખતા એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો અમારી ન્યૂઝ રૂમ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય
તો આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.